ભાજપ સંગઠન પર્વમાં રાષ્ટ્રીય શોક બોલાયો। મણિનગરના ધારાસભ્ય અમોલ ભટ્ટ બોલ્યા રાષ્ટ્રીય શોક। મંડળ અને બોર્ડ પ્રમુખની નિમણૂક કરતા ઉજવણી કરી। સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો વાયરલ થયા। 7 દિવસનો રાષ્ટ્રીય શોક હોવા છતાં ઉજવણી કરી। કાર્યાલય આગળ ફટાકડા ફોડી ઢોલ વગાડી ઉજવણી કરી। અને આજ મુદ્દે સંવાદદાતા માનસી જોડાયેલા છે। માનસી, કે ભાજપ સંગઠન પર્વમાં રાષ્ટ્રીય શોક બોલાયો છે, કારણ કે અમોલ ભટ્ટના જે ફોટો અને વિડીયો સામે આવ્યા છે તેના કારણે ચર્ચા પણ એટલી જ થઈ રહી છે। જી માનસી। ચોક્કસથી એક તરફ વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી રહી છે, પરંતુ બીજેપી કાર્યાલય પર દ્રશ્યો કંઈક બીજા જ જોવા મળી રહ્યા છે। એટલે કે સ્પષ્ટ થઈ રહ્યું છે કે સોશિયલ મીડિયામાં ભાજપે ઉજવણી કરતા વિડીયોઝ અને ફોટો વાયરલ થયા છે, જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે એક તરફ રાષ્ટ્રીય શોકની વાતો કરવામાં આવતી હોય છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય શોક ભૂલીને ભાજપ સંગઠનના પર્વમાં રાષ્ટ્રીય શોક ભૂલી ગયા હોવાનું સામે આવી રહ્યું છે। મહત્વનું છે કે ભાજપના મણિનગર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે અમોલ ભટ્ટ, તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના કાર્યાલયની બહાર જ ફટાકડા ફોડીને અને ઢોલ નગાડા વગાડીને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। તેના જે વિડીયો છે સોશિયલ મીડિયામાં તે વાયરલ થયા છે, એટલે સ્પષ્ટ થઈ રહ્યું છે કે એક તરફ રાષ્ટ્રીય શોક હોવાનો ભાજપ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ ઉજવણીમાં ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય શોક ભૂલી ગયા હોય તેવું સામે આવી રહ્યું છે। રાષ્ટ્રીય શોક ભૂલીને જે રીતે અમોલ ભટ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં પણ તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે। ભાજપના ધારાસભ્ય અમોલ ભટ્ટ અને કાર્યકર્તાઓ દ્વારા જાહેરમાં ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે ગરબે ઘૂમવાનો જે કાર્યક્રમ છે તેને પગલે ગુજરાત પ્રદેશના કોંગ્રેસના નેતાઓથી લઈને કાર્યકર્તાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા જે રીતે ઉજવણી કરવામાં આવી રહી છે તેને પગલે કોંગ્રેસ દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે કે કાર્યક્રમ જાહેર સરઘસ અને આતશબાજીનો કાર્યક્રમ હોય તેની પોલીસ પરમિશન લેવી ફરજિયાત હોય છે। આ અંગે પણ કોંગ્રેસ દ્વારા કહી શકાય કે ભાજપ સામે આક્ષેપો કરી રહ્યા છે। રાષ્ટ્રીય શોક વચ્ચે ભાજપના ઉજવણી કર્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ જે છે તે કરી। જી માનસી, જોડાવા બદલ આભાર આપનો। તો મંડળ અને બોર્ડ પ્રમુખની નિમણૂક કરતા ઉજવણી કરી હતી। આ ફોટોઝ અને વિડીયો વાયરલ થયા છે, જેના કારણે સવાલો થયા છે। ભાજપ સંગઠન પર્વમાં રાષ્ટ્રીય શોક બોલાયો હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। મણિનગરના ધારાસભ્ય અમોલ ભટ્ટ કે જે રાષ્ટ્રીય શોક બોલ્યા છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જે ફોટો અને વિડીયો વાયરલ થયા છે તેના 7 દિવસનો રાષ્ટ્રીય શોક હોવા છતાં ઉજવણી કરી। કાર્યાલય આગળ ફટાકડા ફોડી ઢોલ વગાડી ઉજવણી કરવામાં આવી છે અને એટલે જ સવાલો થઈ રહ્યા છે કે એક તરફ રાષ્ટ્રીય શોક અને બીજી તરફ આ પ્રકારના ફોટો વિડીયો અને ઉજવણી કરવી એ કેટલી યોગ્ય, અને એ પણ મણિનગરના ધારાસભ્ય અમોલ ભટ્ટ રાષ્ટ્રીય શોક હોવા છતાં પણ તે ભાન બોલ્યા છે અને આ પ્રકારના ફોટોઝ વાયરલ થયા છે। મંડળ અને બોર્ડ પ્રમુખની નિમણૂક કરતા ઉજવણી કરી હતી, એ જ આ ફોટો વાયરલ થયા છે। કાર્યાલય આગળ ફટાકડા ફોડી ઢોલ વગાડી અને ઉજવણી કરી હતી। જે પ્રકારે ફોટો વાયરલ થયા છે, વિડીયો વાયરલ થયા છે, એક તરફ ઉજવણી થઈ રહી છે અને બીજી તરફ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। તો ભાજપ સંગઠન પર્વમાં રાષ્ટ્રીય શોક ભૂલાયો। મણિનગરના ધારાસભ્ય અમોલ ભટ્ટ રાષ્ટ્રીય શોક બોલ્યા છે। મંડળ અને બોર્ડ પ્રમુખની નિમણૂક કરતા ઉજવણી કરી। સોશિયલ મીડિયામાં આ પ્રકારના ફોટો અને વિડીયો વાયરલ થયા છે, એટલે જ સવાલો થઈ રહ્યા છે કે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને બીજી તરફ ઉજવણી થઈ રહી છે। કાર્યાલય આગળ ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડી ઉજવણી કરવામાં આવી છે। મણિનગરના ધારાસભ્ય અમોલ ભટ્ટ કે જેમના આ ફોટો અને વિડીયો વાયરલ થયેલા છે, જેમાં તે સંગઠન પર્વમાં
રાષ્ટ્રીય શોક ભૂલાઈ ગયો છે તે પ્રકારના આ દ્રશ્યો છે। 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ આ પ્રકારની ઉજવણી કરવી એ કેટલું યોગ્ય? અને આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, જે વિડીયો વાયરલ થયા છે। ઉજવણી થઈ રહી છે, એકબીજાનું મોં મીઠું કરાવવામાં આવી રહ્યું છે, તો ફટાકડા પણ ફોડવામાં આવી રહ્યા છે। એક તરફ રાષ્ટ્રીય શોક અને બીજી તરફ ઉજવણીના આ દ્રશ્યો, મોટા પ્રમાણમાં લોકો પણ એકઠા થયા હતા। મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટના ફોટોઝ સામે આવ્યા છે। મંડળ અને બોર્ડ પ્રમુખની નિમણૂક કરતા ઉજવણી કરી। અને આજ મુદ્દે ન્યૂઝ વોરથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, એક તરફ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે 7 દિવસનો, અને બીજી તરફ અમુલ ભટ્ટના ઉજવણી કરતા ફોટોઝ અને વિડીયો વાયરલ। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જે નિધન પછી જે રાષ્ટ્રીય શોક જાહેર થયો હતો, તમામ કાર્યક્રમો રદ થયા હતા। પણ આપણી સાથે અત્યારે મનીષભાઈ દોશી જોડાયા છે। મનીષભાઈ, આપની પ્રતિક્રિયા કેવી? અત્યારે જેને કહી શકાય કે મનીષભાઈનો સંપર્ક તૂટ્યો છે, મહત્વની જો વાત એ છે કે જ્યારે રાષ્ટ્રીય શોક જાહેર હોય ત્યારે તમામ કાર્યક્રમો રદ હોય, ત્યારે મણિનગર વિસ્તારમાં જે બન્યું છે એ અત્યારે એક ચર્ચા અને ચકડોળે તો છે, પણ એક સામસામે આક્ષેપો પણ થઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે કોઈ પણ રાષ્ટ્રીય શોક હોય ત્યારે કાર્યક્રમો ન થતા હોય ત્યારે માત્ર વોર્ડ પ્રમુખની જાહેરાતમાં ફટાકડા ફોડવા, ડીજેના તાલે નાચવું, આ તમામ વસ્તુ બહાર આવતા એકબીજા સામે આક્ષેપો પણ થઈ રહ્યા છે। અમુલ ભટ્ટ એટલે મણિનગરના ધારાસભ્ય છે ભાજપના, એમને ત્યાં કાર્યકરો જે નવો નિમણૂક થઈ એ લોકો ગયા અને આ થયું છે। અને વિડીયો વાયરલ થતા અત્યારે આ એક અમદાવાદના સ્થાનિક રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બન્યું છે। મહત્વની વાત એ છે કે વોર્ડ પ્રમુખની રચના હતી, વોર્ડ પ્રમુખ બનાવ્યા હતા, એ 2 દિવસ પછી પણ થઈ શક્યું હોત। આ 7 દિવસનો રાષ્ટ્રીય શોક છે, અને આવા સમયે જ્યારે કહી શકાય કે આ રાષ્ટ્રીય શોક વચ્ચે આ જે તમાશો જ કહી શકાય, આ તમાશો એક પ્રતિક્રિયા અલગ અલગ રીતે આવી રહી છે। મહત્વની વાત એ છે કે અત્યારે ભાજપ કોંગ્રેસ બંને, જેને કહી શકાય કે અમુલ ભટ્ટ તો મહત્વની જવાબદારી છે કે ધારાસભ્ય કક્ષાએ, કારણ કે જે સ્થાનિક નેતાઓ કરતા ઉચ્ચ કક્ષાના નેતાઓ છે એ પણ જેને કહી શકાય કે એમની જે રાષ્ટ્રીય શોકની જે ગરિમા છે એ જાળવી શકે છે। અને મનમોહન સિંહ માટે તો કહી શકાય કે દેશ અને વિશ્વના અન્ય દેશોએ પણ એમને શ્રદ્ધાંજલિ અર્પી છે। આવા સંજોગોમાં મણિનગરમાં માત્ર વોર્ડ પ્રમુખની રચના થઈ અને વોર્ડ પ્રમુખની નિયુક્તિ થઈ, એમાં જે વિજયોત્સવ જે મનાવવા જેવો જે તાલનો વિડીયો વાયરલ થયો છે, એને કારણે આ એક મોટી ચર્ચાનો, અને જેને કહી શકાય કે ભાજપમાં પણ કદાચ આ બાબતે આંતરિક કચવાટ હશે, કારણ કે આ ઉજવણી 2-3 દિવસ પછી પણ થઈ શકત। માત્ર વોર્ડ પ્રમુખની રચના છે, આખું લિસ્ટ આવ્યું, એમાંથી વોર્ડ પ્રમુખની રચનામાં એને નિમણૂક થઈ હોય તો સન્માનિત કરીને સારી પાર્ટીમાં આપી હોય તો આપી શકત, પણ આ યોગ્ય નહોતો, કારણ કે રાષ્ટ્રીય શોક હતો। ધ્રુષા, જ્યારે ધર્મેશ, અમુલ ભટ્ટ દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું છે ખરા આજ ઘટનાને લઈ? અમુલ ભટ્ટ અત્યાર સુધી તો પ્રતિક્રિયામાં એવું કહી રહ્યા છે કે માત્ર કાર્યકરોને સન્માનવાનું હતું, પણ ડીજેના તાલે ફટાકડા ફોડ્યા। ઈસનપુરનું જે ભાજપનું કાર્યાલય છે, અને ત્યાં કાર્યાલયમાં પણ અત્યારે જેને કહેવાય કે ફટાકડા ફોડી અને જે ઉજવણી થઈ રહી છે, રાષ્ટ્રીય શોકને જે ગરિમારૂપ નહોતું, એ એક ચોક્કસ વાત કહી શકાય છે। જી, જ્યારે ધર્મેશ, જેવી રીતે આપે કહ્યું કે દેશ વિદેશના દરેક જેટલા પણ મોટા લોકો હતા તેમના દ્વારા પણ મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। 7 દિવસનો રાષ્ટ્રીય શોક અને આ પ્રકારની ઉજવણી। જી, રાષ્ટ્રીય શોક જ્યારે જાહેર થયો પછી ગુજરાત હોય કે મુખ્યમંત્રી સહિતના કાર્યક્રમો તમે જોઈ શકો છો કે એ બધા જ કાર્યક્રમો રદ થયા છે। સત્તાવાર કાર્યક્રમો જ્યારે રદ થયા હોય ત્યારે માત્ર અમદાવાદ શહેર ભાજપમાં વોર્ડના પ્રમુખની નિયુક્તિ થઈ હોય તો વોર્ડમાં કોઈની પસંદગી થઈ હોય, એના વિજયોત્સવ જેવો તાલ થાય અને ફટાકડા ફૂટે, ડીજેનો તાલ આવે, મીઠાઈઓ ખવડાવાય, આ એક વિડીયો વાયરલ થતા એક ચર્ચાનો વિષય બન્યો છે। અને ભાજપ કોંગ્રેસનું સ્થાનિક રાજકારણ પણ આક્ષેપ સાથે આક્ષેપ સ્વાભાવિક છે કે આ એક વાયરલ વિડીયો પછી આ વસ્તુ બનવાની જ હતી, એવું બન્યું છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો। તો ભાજપ સંગઠન પર્વમાં રાષ્ટ્રીય શોક બોલાયો છે। મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટના ફોટો અને વિડીયો વાયરલ થયા છે, જ્યાં ઉજવણી થઈ રહી છે મંડળ અને બોર્ડ પ્રમુખની નિમણૂકમાં। ઉજવણી થઈ, સોશિયલ મીડિયામાં ફોટો વિડીયો વાયરલ થયા છે। વિડીયો પણ આપ જોઈ રહ્યા છો કે લોકોને મોં મીઠું કરાવવામાં આવી રહ્યું છે। એક તરફ ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે,
તો 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, છતાં પણ આ પ્રકારની ઉજવણી એ કેટલી યોગ્ય તે સૌથી મોટો સવાલ છે। કાર્યાલય આગળ ફટાકડા ફોડી ઢોલ વગાડી ઉજવણી કરવામાં આવી હતી।